વડોદરાના શિનોરમાં સર્વ શિક્ષા અભિયાન સામે પ્રશ્ન ઉઠ્યો છે। ધોરણ 1 થી 5 ની શાળામાં માત્ર એક જ શિક્ષક છે। 5 ગામની પ્રાથમિક શાળાઓમાં એક શિક્ષકથી તે ચાલે છે। અલગ અલગ ધોરણે માત્ર એક જ શિક્ષક ભણાવે છે। તો દામાપુરામાં 66 વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક। દામનગર અને નાના કરાની શાળામાં પણ એક જ શિક્ષક છે। તેરસા છે, વણિયાદ છે, ત્યાં પણ એક શિક્ષકની જ આખી શાળા ચાલે છે। 3 શિક્ષકના મહેકમ વચ્ચે શાળામાં માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે। 2023થી શાળામાં માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે। 2 વર્ષ થઈ ગયા। સર્વ શિક્ષા અભિયાનની મોટી વાતો તો થઈ રહી છે, પણ શિક્ષકોની ભરતી નથી કરાતી। શાળાઓમાં વધુ શિક્ષકો ફાળવવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પાંચ શાળામાં બધે અલગ અલગ વિદ્યાર્થીઓ છે। કોઈમાં 18 સંખ્યા છે, કોઈમાં 28 છે, કોઈમાં 39 છે। એવી રીતે બધે અલગ અલગ સંખ્યા હોય છે પાંચે પાંચ શાળાઓની અંદર। હા, એક શિક્ષકમાં એ રીતે છે કે ભાઈ જે બદલીની જે પ્રક્રિયા છે હાથ ધરાઈ ગઈ છે અને એના દ્વારા જે બીજા શિક્ષક છે નિમણૂક થઈ ગઈ છે। તો આ કામચલાઉ ધોરણે આ અત્યારે એક શિક્ષક વાળી જગ્યાઓ છે। બાકી મહેકમના ધોરણે તો આ જગ્યા ભરાઈ જ ગયેલી છે। સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું છે સિનોડના દામાપુરા પ્રાથમિક શાળામાં। અહીંયા બોર્ડ તો મારેલું છે સર્વ શિક્ષા અભિયાન। અત્યારે અહીંયા આપણે જોઈએ કે આ શાળામાં 1 થી 5 ધોરણ છે અને અહીંયા માત્ર એક શિક્ષક જ છે। 1 થી 5 ધોરણ અને માત્ર એક શિક્ષક। અત્યારે આ બાળકો જોવે તો આપણે એ ગીચો ગીચ પણ બેઠેલા છે અને એક જ શિક્ષક છે। અહીંયા છેલ્લા 2 વર્ષ ઉપરથી અહીંયા એક શિક્ષક થી 1 થી 5 ધોરણ ભણાવાઈ રહ્યું છે। આપણી સાથે શિક્ષક પણ છે। સાહેબ, ક્યારથી આવી પરિસ્થિતિ છે? 2 ઓગસ્ટ 2023થી અમે પહેલા 2 શિક્ષકો હતા અને 2 ઓગસ્ટ 2023થી એક શિક્ષક જિલ્લાફેર બદલી થઈ ગયા અને ત્યારબાદ ફરી ભરતી થઈ નથી। એટલે શાળામાં 3નું મહેકમ હોવા છતાં ફક્ત એક જ શિક્ષક છે। આ આપણા જે દામાપુરા ગામમાં જે શાળા છે એના શિક્ષક હતા। આપણી સાથે બીજા ગામના વાલીઓ છે, જે વિદ્યાર્થીઓના વાલીઓ છે, એ પણ અહીંયા છે અને એ પણ એમની વ્યથા બતાવશે કે આવું એમના જે બાળકો અહીંયા ભણવા આવે છે તો એમને શિક્ષણ મળી રહ્યું છે કે કેમ? હા, આપણે 2-3 વર્ષથી કોઈ શિક્ષણ નથી। એક સાહેબ છે ને છોકરા હેરાન થાય છે ભણવામાં। શિક્ષકની સુવિધા પૂરી પાડવી પડે। દામાપુરા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક એક જ શિક્ષક એ 66 છોકરાને કેવી રીતે ભણાવી શકે, એ માટે એક શિક્ષકની નિમણૂક કરવા બાબતે હું અનુરોધ કરું છું આ લોકોને। આ હતા આપણી જોડે વાલીઓ અને ગામના સરપંચ, અને એમની પણ એક જ માંગ છે કે અહીંયા જે 65 બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે, એમના માટે શિક્ષણ અભ્યાસ આપી શકે એવા 2-3 શિક્ષક મેકાય તો એમને સારો અભ્યાસ મળી શકે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સિનોર।